હર મહાદેવ. આગળના વિડીયોની અંદર મેં તમને વાત કરી હતી, એક પ્રશ્ન પૂછ્યો હતો કે પતિ પત્ની છે એમાં પત્ની રોટલી બનાવીને ગાયને આપે અને પતિ ગાયને રોટલી ખવડાવે તો સૌથી વધારે પુણ્ય કોને મળે? તો આ વિડીયોની અંદર જવાબ છે સૌથી વધારે પુણ્ય પત્નીને મળે. કઈ રીતે? ચાલો જાણીએ. પણ એ પહેલા મારા કોમેન્ટ બોક્સની અંદર હોમ જરૂરથી લખજો, અમારા વિડીયોને શેર કરો. ઘઉંમાંથી લોટ બનાવે પત્ની, લોટની અંદર પાણી તેલ નાખીને લોટ તૈયાર કરે, રોટલી બનાવે, રોટલી બનાવતે દાજી પણ જાય અને એના પર ઘી લગાવીને તૈયાર રોટલી તમને આપે છે. એટલે 70% પુણ્ય પોતાની પત્નીને મળે છે અને 30% પુણ્ય પતિને મળે છે. શાસ્ત્રમાં એવું કહેવાય છે, ઘરે પુરાણમાં કે પતિ પત્ની કોઈ પણ હોય પણ તમે તમારા હાથેથી આપેલું દાન એ તમારા ખાતામાં લખાય છે. પતિ આપેલું દાન પોતાના ખાતામાં લખાય, પત્નીએ જો એના હાથેથી દાન કર્યું હોય તેના ખાતામાં લખાય છે. બીજી વસ્તુ, આગળ મેં તમને એક વાત કરી હતી ગરુડ પુરાણની અંદર કામધેનુની. તો બ્રહ્માજીના માનસ પુત્રો ઘણા બધા છે, એમાં કામદેવને માનસ પુત્ર તરીકે એમનો જન્મ થયેલો છે. બરાબર? તો એ માનસ પુત્ર આ કામદેવ છે. તો પૃથ્વી ઉપર આ કળિયુગ છે, કળિયુગમાં દરેકને અલગ અલગ એક લાલચ અને અલગ અલગ એક પ્રવૃત્તિ લાગેલી છે. પણ સત્ય તો એ જ છે કે માણસનું મૃત્યુ થાય ત્યારે એની જોડે કોઈ આવતું નથી. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.